ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી. તો આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ. હાય માયરા. તો અમે હવે હોટલે ચા પીવા માટે જઈ રહ્યા છીએ. ચલો ચલો. તો ફ્રેન્ડ્સ, અમે માંચી ઉપર ચડી રહ્યા છીએ. ફ્રેન્ડ્સ, તો અમે પાવાગઢ પહોંચી ગયા છીએ અને અહીંનું વાતાવરણ તો તમે જુઓ. દૂર સુધી કંઈ દેખાતું નથી. આને જો ચાલવું નથી. હાય ફ્રેન્ડ્સ, તો અમે હવે લિફ્ટમાં બેસવા માટે જઈ રહ્યા છીએ, પણ અહીંયા બહુ જ લાઈન હતી એટલે અમે લાઈનમાં ઊભા રહ્યા છીએ. માયુ લાઈનમાં ઊભા અમે અહીં સુધી પહોંચી ગયા છીએ. અમને હતું કે હવે આવી ગયું છે, પણ હવે આનાથી બી આગળ જવાનું છે. હજુ પણ એટલી જ લાઈન છે. હજુ થોડીક વાર. ફાઇનલી હવે અમે લિફ્ટમાં બેસવા જઈ રહ્યા છીએ. માયરાની તો બહુ મજા આવી રહી છે. હાય. તો હવે લિફ્ટમાંથી ઉતરીને અમે સીડીઓ ચડીએ છીએ. લિફ્ટમાંથી ઉતરીને પણ થોડી સીડીઓ ચડવાની જ હોય છે. તો તમે મંદિર જોઈ શકો છો. અમે સીડીઓ ચડીને મંદિર પર પહોંચી જવા આવ્યા છીએ હવે. જય માતાજી મિત્રો. તો અમે સીડીઓ ચડીને હવે મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. જય મહાકાળીમાં. અમે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. અહીંયા ઉપર વાતાવરણ બહુ જ મસ્ત છે. જય માતાજી. અમે અહીંયા ફોટા પડાવીને હવે જઈએ છીએ પાવાગઢથી નીચે. હવે તો ફ્રેન્ડ્સ, અમે પાવાગઢથી નીચે આવીને હોટલમાં જમવા માટે ગયા છીએ. હોટલ ગોલ્ડન બ્રેક્સમાં અને જમી અને પછી અમે ગયા છીએ પાવાગઢથી થોડીક જ દૂર છે, 2 કિલોમીટર આશરે. તો અહીંયા ધાબા ડુંગળી નામનું એક મંદિર છે મહાદેવનું. તમે પણ જોઈ શકો છો. બહુ સરસ મંદિર છે.
ત્યાંથી નીકળીને હવે અમે ગલતેશ્વર જઈએ છીએ. અમે ગલતેશ્વર પહોંચી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ, અમે ગલતેશ્વરમાં નહીને હવે ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. તો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. વરસાદ પણ બહુ મસ્ત પડી રહ્યો છે. બાય બાય.